નમસ્કાર, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 9 વિષય સંસ્કૃત, ચેપ્ટર 13. તેનું નામ છે દ્રષ્ટયા ગોગ્રહણમ સ્વંતમ. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે. સાહિત્ય પ્રકાર છે ગદ્ય. પાઠ એ વિભાગ પહેલો ગદ્યલક્ષી. તેમાં પ્રશ્ન પહેલો, અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી એક વાક્યેન સંસ્કૃત ભાષાયામ લિખત. તેમાં પ્રશ્ન પહેલો છે અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. અતત વાક્યાન કહ વદતિ. ઉત્તરમ અસ્માકમ કુલે આત્મશ્લાઘા ઉચિતા નાસ્તિ. એતત વાક્યામ અભિમન્યુ વદતિ. પ્રશ્ન બીજો છે અભિમન્યુ કેન ગૃહીત. ઉત્તરમ બલભનામધારિણા ભીમસેનેન અભિમન્યુ ગૃહીત. પ્રશ્ન ત્રીજો છે વિરાટેશ્વરસ્ય મહાનસે બલ્લવ કહ અસ્તિ. ઉત્તરમ વિરાટેશ્વરસ્ય મહાનસે બલ્લવ ભીમસેન અસ્તિ. પ્રશ્ન ચોથો છે ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ કિમ અસ્તિ. ઉત્તરમ ભીમસેનસ્ય સહજમ પ્રહરણમ તસ્ય ભુજૌ સ્થઃ. પ્રશ્ન પાંચમો છે ઉત્તરઃ કસ્ય પૂજામ કર્તું કથયતિ. ઉત્તરઃ અત્ર ભવતઃ ધનંજયસ્ય પૂજામ કર્તું કથયતિ. પ્રશ્ન બીજો કૌષ્ટકાત ઉચિતમ પદમ ચિત્વા રિક્તસ્થાન પૂર્તિ કુરુત. પહેલું છે પ્રિયમ નિવેદયે મહારાજાશ્રય. બીજું છે સૌભદ્ર ગ્રહણમ ગતઃ. ત્રીજું છે યહ ખલુ જરાસંધ પંચત્વમ અનાયત. ચોથું છે અલમ સ્વચ્છંદ્ર પ્રલાપેન. પ્રશ્ન ત્રીજો છે અધોદત્તાની વાક્યાને સત્યમ અસત્યમ વા અસ્તિ તત લિખત. પહેલું છે અપૂર્વ ઇવ તે હર્ષ સત્યમ. બીજું છે મહારાજને અશુભ સમાચાર આપું છું ખોટું. ત્રીજું છે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની સત્યમ. ચોથું છે ધનુઃ તો સુરવૈરે ગૃહતે અસત્યમ. પાંચમું છે દ્રષ્ટયા ગોગ્રહણમ સ્વંત પિતરોએન દર્શિતા સત્યમ. ચોથું છે અધોલિખિતેભ્ય વિકલ્પેભ્ય સમુચિત ઉત્તરમ ચીનું. પહેલું છે ગોગ્રહણમ અવજિતમ તદા કે અપયાતા કૌરવા. બીજું છે અભિમન્યુ માતુલઃ કહ અસ્તિ જનાર્દન. ત્રીજું છે નરેન્દ્રન મહાનસે કહ વિનિયુક્ત બલ્લવ. ચોથું છે પિતરઃ કેન દર્શિતા ગ્રાગ્રહેણન. પાંચમું છે મહાનસઃ ઇતિ શબ્દસ્ય કહ અર્થ રસોડું. પ્રશ્ન પાંચમો છે ક વિભાગસ્ય સંસ્કૃત ભાષાનામ અર્થાન ખ વિભાગાત ચિત્વા લિખત. ક વિભાગ ધાર્તરાષ્ટ્ર કૌરવ. બીજું છે માતુલઃ મામા. ત્રીજું છે શરઃ બાણ. ચોથું છે પ્રહરણમ હથિયાર અને શસ્ત્ર. પાંચમું છે દ્રષ્ટયા સદભાગ્યે. વિભાગ બીજો છે વ્યાકરણલક્ષી. એમાં પહેલું છે ક વિભાગસ્ય શબ્દાનામ પર્યય શબ્દ ખ વિભાગાત ચિત્વા લેખત. ક વિભાગ પહેલું છે મહાનસઃ પાકગૃહમ. બીજું છે ભટઃ યોધઃ. ત્રીજું છે શરઃ બાણઃ. ચોથું છે પ્રહરણમ શસ્ત્રમ અસ્ત્રમ વા. પાંચમું છે અભિગત સમુખામાગત. પ્રશ્ન બીજો છે ઉચિતમ વિરુદ્ધાર્થકાનમ શબ્દનામ યોજયત. ક વિભાગ પેલું છે મહાન લઘુ શ્રદ્ધેયમ અશ્રદ્ધેયમ.
ત્રીજું છે જય પરાજય. ચોથું છે યાતા યાતાત. પ્રશ્ન ત્રીજો છે રેખાંકિતાનામ કૃદંતાનામ પ્રકારમ લિખત. ગૃહીત કર્માણિ ભૃત્કૃદતમ. બીજું છે આસાધ્ય સંબંધક ભૃતકૃદતમ. ત્રીજું છે આક્રમ્ય સંબંધક ભૂતકૃદતમ. પ્રશ્ન ચોથો છે રેખાંકિત પદાનામ સમાસ પ્રકારમ લિખત. પેલું છે નરેન્દ્રણમ સપ્તમી તત્પુરુષ સમાસ. બીજું છે દેવકી પુત્ર ષષ્ઠી તત્પુરુષ સમાસ. ત્રીજું છે વાક્ય શૈંડિયમ સપ્તમી તત્પુરુષ સમાસ. અને ચોથું છે તત્તુલ્યમ તૃતીયા તત્પુરુષ સમાસ. પ્રશ્ન પાંચમો છે કોષ્ટકસ્ય નિર્દેશ અનુસાર રિક્ત સ્થાન પૂર્તિ કુરુત. પેલું છે બૃહન્નલે અભિમન્યુ પ્રવેશ્યતામ. બીજું છે અહમ નામ અભિમન્યુ. ત્રીજું છે અહમસ્ય દર્ભપ્રશસમ કરોમિ. ચોથું છે સહ જરાસંધ પંચતમમ અનયત. પાંચમું છે અથ કિમ કુશલી ભવત સંસૃષ્ટ. પ્રશ્ન છઠ્ઠો સંધિ વિચ્છેદમ કુરુત. પેલું છે કેનાસી કેન પ્લસ અસી. બીજું છે કિલેશ કિલ પ્લસ એસહ. ત્રીજું છે સાક્ષી સાયકે ચ ય સાયકે. ચોથું છે ચાદાય ચ પ્લસ આદાય. પ્રશ્ન સાતમો છે અધોલિખિતાનામ ધાતુ રૂપાણમ ધાતુ ગણ પદ કાલ લકાર પુરુષ વચન નિર્દેશક પૂર્વકમ પરિચયમ કારયત. પેલું છે ઋષ્યંતે ઋષ ધાતુ 4 પુલ્લિંગ વર્તમાનકાળ લટ લકાર અન્ય પુરુષ બહુવચનમ. પેલું છે વદતી વદ ધાતુ પેલો પદ વર્તમાનકાળ લટ લકાર અન્ય પુરુષ એકવચનમ. ત્રીજું ભવિષ્યતિ ભૂભવ ધાતુ પેલું પદ શા ભવિષ્યકાળ લટ લકાર અન્ય પુરુષ એકવચનમ. ચોથું છે પ્રવિષ્યતિ પ્ર પ્લસ વિશ ધાતુ છઠ્ઠું પદ વર્તમાનકાળ લટ લકાર અન્ય પુરુષ એકવચનમ. પાંચમું છે કરોમિ કૃ 8 વર્તમાનકાળ લટ લકાર અન્ય પુરુષ એકવચનમ. પ્રશ્ન પહેલો અધોલિખિતાનામ પ્રશ્નનામ ઉત્તરાણી ગુર્જર ભાષાયામ લેખત. પ્રશ્ન પહેલો છે ગોગ્રહણની ઘટનાથી અભિમન્યુને શો ફાયદો થયો? તેનો ઉત્તર છે ગોગ્રહણ એટલે ગાયોનું અપહરણ. કૌરવોએ વિરાટ રાજાની ગાયોનું અપહરણ કર્યું એટલે વિરાટ રાજાના રાજ્યમાં ગુપ્ત વિશે રહેલા પાંડવો બહાર પડ્યા. ત્યાં બૃહન્નલા રૂપે રહેલા અર્જુને સ્મશાનમાં છુપાયેલું પોતાનું ધનુષ્ય બહાર કાઢ્યું અને કૌરવોને ભગાડવા યુદ્ધ કર્યું. વિરાટ રાજાના રસોડામાં બલ્લવ નામે રહેલ ભીમસેને પણ અર્જુનને સહાય કરવા યુદ્ધમાં સક્રિય ભાગ લીધો. ભીમસેને નિઃશસ્ત્ર રહીને અર્જુન પુત્ર અભિમન્યુને પકડી વિરાટ રાજા સમક્ષ ઉપસ્થિત કર્યો. આમ અભિમન્યુને પોતાના વડીલોને મળવાનો સોનેરી અવસર પ્રાપ્ત થયો. બીજું છે પોતાની માતાની બાબતમાં પૂછવામાં આવતા અભિમન્યુની પ્રતિક્રિયા શી હોય છે? ઉત્તર છે બૃહન્નલા નામધારી અર્જુન અભિમન્યુને તેની માતાની બાબતમાં પ્રશ્ન પૂછે છે કે તારી માતા મજામાં છે ને? તે વખતે અભિમન્યુને વિસ્મય થાય છે ને કહે છે કે કેમ તમે મારી માતા વિશે પૂછો છો? શું તમે ધર્મરાજ છો, ભીમસેન છો કે ધનંજય છો? તમે પિતાની જેમ આક્રમણ કરીને મને સ્ત્રી વિશેની વાત કેમ પૂછો છો? પ્રશ્ન ત્રીજો
શસ્ત્રને વિશે ભીમનો શું મત છે? ઉત્તર: ભીમ કહે છે કે મારા બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે. શસ્ત્રો તો દુર્બળજનો જ ધારણ કરે છે. પ્રશ્ન બીજો છે, અધોલિખિતસ્ય નાટખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદમ કુરુત. પેલું છે, ભટ્ટ યહ કિરીશ નરેન્દ્રણ ઇતઃ કુમાર અભિમન્યુ. અનુવાદ: સૈનિક રાજા વડે ખરેખર આ રસોડામાં નિયુક્ત હતો બલ્લવ તેણે રાજા તેથી જ સત્કારીને અભિમન્યુને પ્રવેશ કરવો. બૃહન્નલા અભિમન્યુને પ્રવેશ કરાવ. બૃહન્નલા: મહારાજ જેવી આજ્ઞા. બહાર ગઈ. પછી અભિમન્યુ, બૃહન્નલા અને બલ્લવ પ્રવેશે છે. બૃહન્નલા આ તરફ કુમાર અભિમન્યુ. બીજું છે, ભીમસેનઃ મહારાજ મયા તતુલ્યમ વદતે. અનુવાદ: ભીમસેન: મહારાજ મેં બલ્લવ. અભિમન્યુ: શસ્ત્ર વગર એમ કહા. ભીમસેન: પાપ શાંત થાવું. મારા 2 હાથ સહજ શસ્ત્ર છે. ધનુષ્ય તો દુર્બળો વડે ગ્રહણ કરાય છે. અભિમન્યુ: શું આપ મારા મધ્યમ પિતા છો, જે તેમના જેવું બોલો છો? ત્રીજો છે, બૃહન્નલા: યદિ અહમ અર્જુનઃ તર્હિ આશીર્વાદાન વદન્તિ. અનુવાદ: બૃહન્નલા: જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ: અહીં આપ મહાશયો મારા વડીલો છો, તેનાથી ખરેખર મારાથી આક્ષેપ કરાયેલા ગુસ્સે થતા નથી અને મને હસી કાઢતા મારું અપમાન કરે છે. સદભાગ્યે ગાયોનું અપહરણ સુખાંત થયું છે, જેણે મારા વડીલો બતાવ્યા છે. એમ કહી વારાફરતી બધાને પ્રણામ કરે છે. બધા તેને આશીર્વાદ આપે છે. પ્રશ્ન ત્રીજો, અધોલિખિતયોઃ પદયો વિવરણમ ગુર્જર ભાષાયામ લિખત. પેલું, ધનંજય અર્જુન. ધર્મરાજ યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરાવવાના હતા. તે વખતે દેશમાં સર્વત્ર જઈને અઢળક ધન એકત્ર કર્યું હતું, એટલે તેને ધનંજય નામ આપવામાં આવ્યું. બીજું છે, દેવકી પુત્ર કેશવ. દેવકીના પુત્ર કૃષ્ણ. ઉત્તર: ભગવાન શ્રી કૃષ્ણને દેવકીના પુત્ર કેશવ તરીકે પણ ઓળખવામાં આવે છે.